હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લામાં માનગઢ, કડાણા, કલેશ્વરી, ડાયનાસોર પાર્ક સહિતના પ્રતિકાત્મક સ્થળ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગમય બન્યા હતા. વિવિધ સ્થળો 21મી જૂને યોગમય બન્યા હતા અને દિવસની ઉજવણીની વિષય વસ્તુ સ્વયં અને સમાજ માટે યોગ થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે યોગ શિક્ષકોએ યોગ અભ્યાસુઓને કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો લુણાવાડા ખાતે પ્રારંભ થયો હતો. આ વર્ગમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 321 શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. વર્ગમાં તાલીમ આપવા માટે 25 શિક્ષક અને 40 જેટલા પ્રબંધક કાર્યરત હતા. મૂડ નથી, સમય નથી, ટાઈમપાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશ ના આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનને શ્રેષ્ઠના સંકલ્પ સાથે 15 દિવસના આ વર્ગમાં દરરોજ સવારે 4:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની દિનચર્યામાં સામૂહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિન્દુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષય વર્ગ યોજવામાં આવ્યા હતા. આ વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગનું 2 જૂને સમાપન થયું હતું. લુણાવાડા એસટી ડેપો દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી એસટીમાં ફરજ બજાવતા ચાલક અને કંડક્ટર સહિતના કર્મચારીઓ, એસડીએમ સ્ટાફ તેમજ બસ સ્ટેશન ખાતેના યાત્રીઓને ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના બાલાસિનોર તાલુકામાં મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ બંધ કરવા બાલાસિનોર પ્રાંત અધિકારીએ હુકમ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગ્રામજનો છેલ્લા 5 વર્ષથી આ માટે લડત આપી રહ્યા હતા. અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ તપાસ કરી હતી. અંતે કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખાનપુર તાલુકામાં ભાણપુર ગામના જીવાભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા 2 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. હું મારી 12 વીઘા જમીનમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના ઉપયોગ વગર ઘઉં, બાજરી, મગ, ડાંગરનું વાવેતર પ્રાકૃતિક રીતે કરી રહ્યો છું. આ પ્રાકૃતિક ખેતીના સારા પરિણામ મળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી ઘણી જરૂરી છે. જે રીતે રાસાયણિક ખાતરથી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે દરેક લોકોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તેમણે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. મહીસાગર જિલ્લામાં જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં 4 કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીવી લટાએ જિલ્લા સેવા સદન મહીસાગર તથા જિલ્લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર પરિસરથી 200 મીટર ત્રિજ્યામાં ગેરકાયદેસર રીતે 4 કે તેથી વધુ માણસોના ભેગા થવા પર, ધરણા કરવા પર, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ રેલી કાઢવા પર 10 જુલાઈ સુધી મનાઈ ફરમાવવામાં આવી છે. હમણાં જ આપે મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.